લોકસભા ચૂંટણી 2024 મમતાનો આરોપ યુપીમાં અલ્પસંખ્યકોને મતદાન કરવા રોકવામાં આવ્યા છે। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે ત્રીજા તબક્કા દરમિયાન યુપીમાં લઘુમતીઓને મતદાન કરતા અટકાવવામાં આવ્યા હતા। તેમણે મંગળવારે પુરુલિયામાં એક તરફ સભાને સંબોધતા આ વાત કહી। મમતાએ એમ પણ કહ્યું કે આદર્શ આચારસંહિતાના બદલે મોદીની આચારસંહિતા કરવામાં આવી છે। તેઓએ માત્ર ભાજપને જ સમર્થન આપી રહ્યા છે। બીજી તરફ બીજેપીની નેતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે અત્યાર સુધી હું કોંગ્રેસની નેતા રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી રહી હતી, પરંતુ હવે પાકિસ્તાનના એક નેતાએ કહ્યું છે કે સ્મૃતિ ઈરાનીને હરાવવી જોઈએ। પાકિસ્તાનના એક નેતા અમેઠીની ચૂંટણીમાં રસ લઈ રહ્યા છે। આજે મારે પૂછવું છે કે રાહુલજીના પાકિસ્તાન સાથેના સંબંધો શું કહેવાય। મહારાષ્ટ્ર પોલીસે ઈવીએમ સાથે છેડછાડ કરવા બદલ 2.5 કરોડ રૂપિયાની માંગણી કરનાર સેનાના જવાનની ધરપકડ કરી છે। શિવસેનાના નેતા અંબાદાસ દાનવેની ફરિયાદ પર આ કાર્યવાહી કરવામાં આવી છે। દાનવેએ જણાવ્યું હતું કે મારુતિ દખને નામના સેનાના જવાને ઈવીએમ સાથે છેડછાડ કરવા અને ચોક્કસ ઉમેદવારને ફાયદો કરાવવા માટે 2.5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।